વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ મારુતિધામ અને પાર્થભૂમિ ટેનામેન્ટમાં કાર્યવાહી શરૂ થઈ રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિનોવેશન નહીં કરાવનાર મકાન માલિકોના મકાનને સીલ કરવામાં આવી રહ્યા છે। ચોમાસાના પગલે જર્જરિત આવાસો સામે થઈ કાર્યવાહી। કોર્પોરેશન, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને MGVCLએ કરી કાર્યવાહી। માંજલપુર વિસ્તારમાં આવેલા મારુતિધામ અને પાર્થભૂમિ ટેનામેન્ટમાં કાર્યવાહી થઈ રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિનોવેશન નહીં કરાવનાર મકાન માલિકોના મકાન થયા સીલ। મકાનોના કપાયા વીજ જોડાણ। વિવિધ વિભાગોને સંયુક્ત કામગીરીથી રહીશોમાં ફફડાટ। સ્થાનિકોએ ફરી માંગી મુદત। મારુતિધામમાં 15થી વધુ મકાનને સીલ કરી અને વીજ જોડાણ કપાયા છે। પાર્થભૂમિ ટેનામેન્ટમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અંદાજે 25થી વધુ મકાનોને આજના દિવસમાં સીલ કરાશે। આ માંજલપુર વિસ્તારમાં આવેલ પાર્થભૂમિ 1, 2 અને મારુતિધામ વિસ્તાર છે। અહીંયા આપણા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો છે જે જર્જરિત હતા। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વડોદરા કોર્પોરેશન દ્વારા સંયુક્ત નોટિસો વારંવાર આપેલ છે, પરંતુ કોઈ રિપેરિંગની કામગીરી કરવામાં હાથ ધરેલ નથી। તે લોકોના મકાનો આજરોજ સીલ કરવામાં આવેલ છે। કેટલા મકાનો અંદાજે સીલ કર્યા છે? આશરે 18થી 20 સીલ કર્યા છે અને બીજી કામગીરી ચાલુ। પોલીસ બંદોબસ્ત સાથે માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ એમની સાથે કરે છે। PI ને ESI ને બધા એમના લેડીઝ તથા જેન્ટ્સ સ્ટાફની સાથે શાંતિપૂર્વક કામગીરી સીલિંગની હાથ ધરી છે। સીલિંગ તથા લાઇટના કનેક્શન પણ કટ કરીએ છીએ। આ કામગીરી આપણે જે બ્લોકમાં આપણે જે અમુક વ્યક્તિઓ જે સપોર્ટ નથી કરતા આપણને, જે આપણા કામકાજમાં જે વિરોધનો એક રાખે છે, એ લોકો માટે આ હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશન તરફથી આ એક કામગીરી કરવામાં આવી છે, જે એક સારી છે। કારણ કે એ લોકો જે 10 બ્લોકમાં બે વ્યક્તિઓ કામ કરવા નથી માગતા, બરાબર, અને એના લીધે આપણે 8 જણને ભોગવવું પડે। એના કરતાં બેસ્ટ વે છે કે 2 જણને લાઇટ સપ્લાય અને ગટર સપ્લાય એ બધું બંધ કરવું જોઈએ।